નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટેટ અને ટાટ પરીક્ષા ઉજવા બાબત. વિગતવાર જાણવા જાહેરાત ક્યારે આવશે વાત કરી લઈએ. શિક્ષણ સહાયકોની નવી જે ભરતી આવવાની છે તમે જાણો છો મિત્રો. ટેટ ટાટ પરીક્ષા અંતર્ગત મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. શિક્ષણ જગતની હરેક, જેમ કે શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, મેરિટ લિસ્ટ, પગાર વધારો, પરિપત્ર આવે, કોઈ ન્યૂઝ આવે, કોઈ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો વાત કરવાની છે ટેટ અને ટાટ પરીક્ષા યોજના બાબત. શિક્ષણ સહાયકની ભરતી માટે નવી ટાટ પરીક્ષા ઉજવા બાબત છે મિત્રો. વિગતવાર જાહેરાત ક્યારે આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. પહેલા આપેલ વાત કરીએ ડીએલડી અને પીટીસી કરવા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે મિત્રો. તેમને ટેટ 1ની પરીક્ષાની મંજૂરી મળી ગઈ છે મિત્રો. ટેટ 1 નવી પરીક્ષા માટે લીલી ઝંડી આપી દેવાઈ છે. નોટિફિકેશન પર નજીકના સમયમાં બહાર આવશે મિત્રો. આ છે મિત્રો 26 ઓગસ્ટ 2025થી. તમે જાણો છો કે નોટિફિકેશન બહાર આવશે. નોટિફિકેશન જલ્દી સમય બહાર આવશે. અને ટેટ 1ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં લીલી ઝંડી અપાઈ દીધી છે મિત્રો. તો તમે ટેટ 1 ટેટ અંતર્ગત જો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. તો મિત્રો આપણે પરિપત્ર જોઈ લઈએ, ત્યારબાદ બીજી વિગતમાં ચર્ચા કરીશું. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. કમિશન શાળાની કચેરી, બીજા માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 21/8/2025નો પરિપત્ર છે મિત્રો. શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા ઉજવા બાબત. તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું છે કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી વર્ષ 24ના અંતિમ તબક્કામાં છે મિત્રો. પણ ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી પ્રક્રિયા 11/8/2025ની બેઠકમાં સર્વાનુમતે લેવા નિર્ણય અન્વયે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી જગ્યા અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી સમયે ખાલી થનાર જગ્યાઓ ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા આપની કક્ષાએ ઘટી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. તો મિત્રો જોઈ શકો છો આગામી સમયમાં જે 31/5 જે નિવૃત્ત થાય છે, જે 31/5 જે શિક્ષકો નિવૃત્ત થાય છે તે પણ જગ્યા પડશે. ત્યારબાદ વય નિવૃત્તિ થનારા જે કર્મચારી તે પણ જગ્યા મળશે. જે જગ્યાઓ પડશે મિત્રો, તે જગ્યા બાદ નવી ટાટ પરીક્ષા યોજવામાં આવશે. હાલ મિત્રો તમે જાણો છો મિત્રો ટાટની જે મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે તે અંતર્ગત જો તે પ્રક્રિયા ચાલુ છે. તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિત્રો આપણે નવી ટાટ પરીક્ષા, નવી ટેટ પરીક્ષા મિત્રો, ટેટ 1 પરીક્ષા મંજૂરી આપી દીધી છે. એની પણ કાર્યવાહી જલ્દીથી કરવામાં આવશે. તો મિત્રો આ અંતર્ગત મહત્વનું પરિપત્ર જાહેર કરવામાં આવે તો ટેટ 1ની નવી પરીક્ષા યોજવામાં આવશે મિત્રો. ટેટ અને ટાટ પરીક્ષા યોજવા બાબત શિક્ષણ સહાયક, તમે જાણો છો કે શિક્ષણ સહાયકોમાં જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો હવે તો મિત્રો તેનો ટૂંક સમયમાં જ નોટિફિકેશન જલ્દીથી બહાર પડવાનું છે મિત્રો. તો આ અત્યારની મહત્ત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને કહ્યું તેમ આ ચેનલ પર તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો. શિક્ષણ જગતમાં શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, કોઈ પરિપત્ર, ન્યૂઝ, વધારો, ઇજાફો આવે, કોઈ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.